સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સત્યના અવાજ પર સરપંચી દાદાગીરીનો પ્રહાર, પંચાયતની નફટાઈ ઉજાગર કરનાર પત્રકાર સામે સત્તાના નશામાં ખોટા આક્ષેપોનો ખેલ। મફતખોરના મોંમાં માનવતા નેવે મુકાઈ, પાંથાવાડામાં નાસ્તાની દુકાને દાદાગીરીનો નગ્નનાચ સીસીટીવીમાં કેદ। ધાનેરામાં સહકારના સીમાડા ઓળંગાયા, મગફળીની ખરીદીમાં વ્યવસ્થાપનનો વિજય, રેકોર્ડ બ્રેક સમયમાં ખેડૂતોના ખાતામાં ઠલવાયા કરોડો રૂપિયા। ગરીબના આશિયાના પર વન વિભાગનું બુલડોઝર, તો વગદારોના રિસોર્ટ પર રહે નજર, કાયદાના રક્ષકો જ બન્યા ભ્રષ્ટાચારના પોષક, તપાસના નામે અધિકારીઓનો પલાયનવાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના દાંતીવાડામાં લોકશાહીના ચોથા સ્તંભને દબાવવાનો શરમજનક પ્રયાસ સામે આવ્યો છે। રાજકોટ ગ્રામ પંચાયતની કચેરી રામ ભરોસે છે તેવા સમાચાર જ્યારે બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા દેવ કાલેટે ઉજાગર કર્યા, ત્યારે પોતાની નિષ્ફળતા ઢાંકવા સરપંચ મફાભાઈ ગોવલાણી હવે દાદાગીરી પર ઉતરી આવ્યા છે। આ શરમજનક ઘટના વિશે વાત કરીએ તો અમારા પત્રકાર દેવ કાલેટ દ્વારા રાજકોટ ગ્રામ પંચાયત પર પહોંચીને જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે પંચાયતને મસમોટા તાળા લટકેલા હતા। કચેરીની બહાર ગંદકી અને દારૂની પોટલીઓ પડી હતી, જે ગામના વિકાસના દાવાઓની પોલ ખોલતી હતી। નવાઈની વાત તો એ છે કે જે સરપંચે કેમેરા સામે કબૂલ્યું હતું કે તલાટી નથી આવતા એટલે અમે પંચાયત જઈને શું કરીએ, એ જ સરપંચ હવે સમાચાર પ્રસારિત થતાં ભાન ભૂલ્યા છે। આજે સવારે સરપંચે પત્રકારને ફોન કરી ડરાવવાની કોશિશ કરી। સરપંચનો આક્ષેપ છે કે પત્રકારે પૈસા માંગ્યા છે, પણ જ્યારે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે તેમની પાસે બોલવા માટે શબ્દો નહોતા। ઉલટાનું સરપંચે એવો સવાલ કર્યો કે તમે મારા જ ગામના સમાચાર કેમ છાપો છો? મફાભાઈ, તમે સરપંચ છો એટલે પબ્લિક પ્રોપર્ટી માટે જવાબદાર છો, કોઈ રાજા નથી। લોકશાહી માટે આ ખૂબ જ શરમજનક ઘટના છે। આ ઘટના 4 મુખ્ય સવાલો ઊભા કરી રહી છે। 1, શું સાચા સમાચાર બતાવવા એ ગુનો છે? બીજો, પંચાયત કચેરીની બહાર દારૂની પોટલીઓ માટે જવાબદાર કોણ? ત્રીજો, પોતાની નિષ્ફળતા છુપાવવા પત્રકાર પર ખોટા આક્ષેપો શા માટે? 4, શું જિલ્લા વિકાસ અધિકારી આવા નફ્ફટ સરપંચ સામે કાયદેસરની તપાસ કરશે? સત્ય હંમેશા કડવું લાગે છે, પણ રાજકોટ ગામના સરપંચે સમજી લેવું જોઈએ કે ધમકીઓથી મીડિયાનો અવાજ દબાશે નહીં। બીકે ન્યૂઝ ચેનલ પડકાર ફેંકે છે કે જો તમારી પાસે ભ્રષ્ટાચારના પુરાવા હોય તો રજૂ કરો, બાકી આવી ખોટી ફરિયાદોની ધમકીઓથી સત્ય છુપાવવાનું નથી। હવે જોવાનું એ રહે છે કે બનાસનું વહીવટીતંત્ર પત્રકારોની સુરક્ષા અને આવા બેજવાબદાર પ્રતિનિધિઓ સામે કેવા પગલાં ભરે છે। બાંગ્લાદેશમાં હાલ જે પ્રકારે અરાજકતાનો માહોલ સર્જાયો છે અને ત્યાં વસતા ભારતીયો તેમજ લઘુમતી હિન્દુ સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે, તેને લઈને સમગ્ર ભારતભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સરહદી જિલ્લા બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પાલનપુરના કોજી વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને બાંગ્લાદેશના પુતળાઓનું દાન કરીને પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો।
આ તકે કાર્યકરોએ બાંગ્લાદેશ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. બાંગ્લાદેશમાં સર્જાયેલી હિંસક પરિસ્થિતિને કારણે ત્યાં કોઈ પણ ભારતીય સુરક્ષિત ન હોવાથી હવે લોકો જીવ બચાવવા માટે વતન પરત ફરી રહ્યા છે, જેને પગલે ભારતીય સેનાએ પણ બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. પાલનપુર વીએચપી દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે જો ત્યાં વસતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના લુદ્રા ગામમાં દારૂબંધીને લઈને ગ્રામજનોએ રણશીંગું ફૂંક્યું છે. લુદ્રા ગ્રામ પંચાયતની કચેરી ખાતે મળેલી ગ્રામ સભામાં પહેલીવાર સમસ્ત ગ્રામજનોએ એક સુરે ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાનો મુદ્દો ઉઠાવતા ખુદ સરપંચ અને પંચાયતના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. વર્ષોથી દારૂના દૂષણથી ત્રસ્ત બનેલા લોકોએ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લેતા સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લુદ્રા ગામમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે ગામમાં બસ સ્ટેશન, તળાવની પાળ અને ધરમપુર માર્ગ જેવા જાહેર સ્થળો પર 10 થી 15 જેટલા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આ અડ્ડાઓના કારણે ગામનું યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે અને અસામાજિક તત્વોનો ત્રાસ પણ સતત વધી રહ્યો છે. ગ્રામ પંચાયતે લોકોની આ લાગણીને ધ્યાને લઈ તુરત સરપંચ અને ગ્રામજનો સાથે દિયોદર પોલીસ મથકે દોડી જઈ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે અગાઉ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી ન થતાં બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે હવે તાત્કાલિક ધોરણે આ હાટડાઓ બંધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ ગામની અંદર દારૂના અડ્ડા ચાલુ છે અને એના કારણે ગામ લોકોને અમને જાણકારી મળી એટલે અમે અહીંયા આવ્યા છીએ. એટલે 10 થી 15 અડ્ડાઓનું ચાલુ છે દારૂનું વેચાણ. એટલે એ સખ્ત રીતે પોલીસને અમે ભલામણ કરવા આવ્યા છીએ. એટલે પીઆઈ સાહેબશ્રીને અમે લેખિત અરજી પણ આપી છે અને રૂબરૂ પણ મળ્યા છીએ. એટલે સાહેબશ્રીને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ ચાલે છે એ પૂરેપૂરું સજ્જડ બંધ કરવામાં આવે. અમે પણ પોલીસ તંત્ર સાથે રહીશું ગામ લોકો, અને પોલીસ તંત્રને પણ અમે વિનંતી કરી છે કે આ પૂરેપૂરું અમારા ગામમાં દારૂનું વેચાણ છે એ પૂરેપૂરું બંધ કરવામાં આવે. કયા કયા વિસ્તારમાં વેચાય છે દારૂ? અમારા ગામની અંદર મૂળ વેચાણ તો બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા વેચાય છે, તળાવની પાલ બાજુ વેચાય છે, ધાંડોના રોડ બાજુ પણ વેચાણ ચાલુ છે, થળી વિસ્તાર છે એ બાજુ પણ ચાલુ છે. આમ મૂળ ગામની અંદર 10 થી 15 અડ્ડાઓનું વેચાણ ચાલુ છે. અને અત્યારે અમે પોલીસ સ્ટેશન ખાતે આવેલા છીએ કે ઘણા ટાઈમથી અમારા લુદ્રા ગામની અંદર બસ સ્ટેન્ડથી લઈ અને અલગ અલગ એરિયાની અંદર એમ જાણો કે આપણે સ્કૂલ છે, પછી આપણે બસ સ્ટેન્ડથી આવતા હોય તો અહીંયા રોડ ઉપર જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને જે આજુબાજુના ઘર પરિવાર હોય છે એમને બી આ દારૂડિયા બહુ પરેશાન કરતા હોય, શબ્દો બોલતા હોય છે. તો બહારના કોઈ બી મહેમાનો આવતા હોય છે તો પહેલાં તો બસ સ્ટેન્ડથી ગામમાં આવતા હોય છે, તો બી એ જગ્યાએ અમારા ગામનો એક ઇમ્પ્રેસ ખરાબ થાય છે. કારણ કે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે જે દારૂ પીને આવતા હોય સામે તો ક્યાંય રોડ વચ્ચે કેટલા બધા લોકો એ એમને સૂતા હોય છે, તે એને અમારે જગાડી અને એના ઘર સુધી મોકલવા પડે છે. તો આ વસ્તુ ના થાય અને યુવા ધન જે અત્યારે બરબાદ થઈ રહ્યું છે. 18 થી 20 વર્ષના જે લોકો જે અત્યારે ઇંગ્લિશ દારૂ છે, દેશી દારૂ પીને અત્યારે જેમ કે એમને એક ભવિષ્ય બનાવવાનું હોય છે અને અત્યારે નાની ઉંમરમાં એમાં મતલબ એક જીવ ગુમાવશે એના પરિવાર, એના આધારે અત્યારે ગામની અંદર દારૂ બંધ થાય એના માટે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવેલા છે. તો આજે જે સાહેબને નમ્ર વિનંતી છે કે આના માટે કડક ને કડક કાર્યવાહી કરી અને આજીવન સુધી દારૂ ના મળવું જોઈએ લુદ્રા ગામની અંદર. આમ લુદ્રા ગામના લોકોએ સંગઠિત થઈને દારૂબંધી માટે જે અભિયાન છેડ્યું છે તેને સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહે છે કે ગ્રામજનોની આ રજૂઆત બાદ પોલીસ તંત્ર જાગે છે કે કેમ અને ગામના જાહેર માર્ગો પર ચાલતા દારૂના અડ્ડાઓ પર ક્યારે બુલડોઝર ફરે છે. જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો વધુ ઉગ્ર આંદોલન કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. સરહદી વિસ્તારોમાં ચાલતા ઓનલાઈન જુગાર અને સટ્ટાના આંતરરાજ્ય નેટવર્કનો પોલીસે પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. એસપીના સીધા નેતૃત્વમાં પોલીસે મધરાત્રે એક ગુપ્ત ઓપરેશન પાર પાડીને રેવદરના એક ખેતરમાં આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને આધુનિક ટેકનોલોજીનો સહારે ચાલતા મોટા જુગારધામના પુરાવા મળે છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રેવદરના મકાન પર થયેલા દરોડામાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કુલ 23 જેટલા જુગારીઓ રંગે હાથે ઝડપાયા છે. પોલીસને સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ ફોન અને વાઈફાઈ બોક્સ જેવા આધુનિક સાધનો મળી આવે છે, જેનો ઉપયોગ ઓનલાઈન સટ્ટો રમવા માટે કરવામાં આવતો હતો. આ નેટવર્કમાં કચ્છ, અમદાવાદ અને બનાસકાંઠાના શખ્સોની પણ સંડોવણી સામે આવી છે.
તપાસ દરમિયાન લાખો રૂપિયાના હિસાબોની ડાયરી, રોકડ રકમ અને અનેક ફરજી સિમ કાર્ડ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સો અત્યંત ગુપ્ત સ્થળોએથી ટેકનિકલ ડેટાના આધારે સટ્ટાનો મોટું કારોબાર ચલાવી રહ્યા હતા. હાલમાં પકડાયેલા તમામ 23 આરોપીઓની ધરપકડ કરીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસે પૂછપરછ તેજ કરી છે. આમ ટેકનોલોજીના સહારે ચાલતા આ હાઈટેક જુગારધામ પર પોલીસની ત્રાટકતા આંતરરાજ્ય સટ્ટા બજારના મોટા નેટવર્કનો અંત આવ્યો છે. આ ઓપરેશનથી સાબિત થયું છે કે ગુનેગારો ભલે ગમે તેટલી આધુનિક પદ્ધતિ અપનાવે, પરંતુ કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ જાય છે. આગામી સમયમાં આ કેસમાં અન્ય કેટલા મોટા માથાઓના નામ ખુલે છે અને આ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે જોવું મહત્વનું બની રહેશે. जैसा कि आप सभी को विदित है, हमारे यहाँ पे पिछले काफ़ी टाइम से लोकल स्पेशल एक्ट के विरुद्ध, चाहे मादक पदार्थ हो, चाहे अवैध शराब हो, चाहे जुआ सट्टा हो, इनके विरुद्ध अभियान के रूप में चलाया जा रहा है. श्रीमान आईजीपी साहब जोधपुर रेंज जोधपुर के भी निर्देश हैं कि लगातार कार्यवाही जारी रखी जाए. चूँकि उसी कड़ी में पुलिस सिरोही पुलिस को एक महत्वपूर्ण इनपुट मिला था कि रेवधर की जो रोई है वहाँ पे कुछ लोग खेती के बहाने खेत लेते हैं, ठेके पे लेते हैं, कृषि कार्य के लिए लेते हैं और वहाँ बाहरी लोगों को बुला के और ऑनलाइन सट्टा कर रहे हैं. चूँकि इनपुट महत्वपूर्ण था, थाना अधिकारी रेवधर को अवगत कराया. रेवधर को उनके खास मुखबिर से भी इतला मिली कि इस तरीके का है. तो जैसे ही ये सारा डेवलप हुआ, उसके तुरंत बाद हमने टीमों का गठन किया, जिसमें हमारे एडिशनल एसपी के सुपरविजन में और सीओ रेवधर मनोज गुप्ता और सीओ जो हमारे जो साइबर सेल के जो उप अधीक्षक हैं राम प्रताप सिंह, इनके नेतृत्व में टीमें बनाई गई. टीमों में थानाधिकारी रेवधर सीताराम और डीएसपी प्रभारी कमल सिंह और हमारी एक डीसीआर जो टीम होती है, साइबर टीम होती है, उसमें भवानी सिंह और रमेश कुमार जो एक्सपर्ट हैं, और उसके अलावा क्यूआरटी टीम, ये सारी टीमों को ब्रीफ करके और रात्रि को करीब आधी रात को लगभग 12 बजे इनको रेड के लिए भेजा. चूँकि सुनसान जगह थी, आसपास कोई आबादी नहीं थी और रोही में खेत था, वहाँ टीमों के द्वारा खेत को चारों तरफ से कवर करके और वहाँ रेड दी गई. तो वहाँ पे कुल 23 व्यक्ति वहाँ पे मिले जो ऑनलाइन सट्टा कर रहे थे. ऑनलाइन सट्टे में बाहर से ये लोग लाइन लेके और जो अंक लगा रहे थे, कुछ लिख रहे थे. जब इनसे पूछताछ की गई, पूछताछ में ये आया कि ये सारे के सारे सभी 23 व्यक्ति बाहरी हैं, जिनमें से ज़्यादातर तो गुजरात के विभिन्न ज़िलों से हैं, कुछ महाराष्ट्र के विभिन्न ज़िलों से हैं और राजस्थान में उदयपुर और सलूम्बर ज़िले के पाए गए. यहाँ का लोकल उसमें सिरोही ज़िले का कोई मौके पर नहीं मिला. तो टीमों के द्वारा जब उनसे पूछताछ की गई, थानाधिकारी रेवधर के द्वारा जब डिटेल पूछताछ की गई तो और उनको चेक किया गया, तो उनके कब्जे से वहाँ पे 5 लैपटॉप मिले और 43 मोबाइल फ़ोन मिले तथा 23 कैलकुलेटर मिले. उसके अलावा 47,930 रुपये नकद मिले. उसके अलावा और कई तरीके की सामग्री जो सट्टा से में प्रयुक्त होती है वो मिली. टीमों के द्वारा प्रभावी कार्रवाई करते हुए सारे जो मटेरियल्स था उसको जब्त किया और जो मुलजिमान थे, आरोपी थे, उनको मौके से गिरफ्तार किया गया. थाना रेवधर में इसमें मुकदमा दर्ज किया गया है और इसमें अनुसंधान जारी है. इसमें जो मौके पर जो इलेक्ट्रॉनिक गैजेट्स मिले हैं हमारे को, उनका जो डेटा है, उनका तकनीकी विश्लेषण है, मानवीय जो आसूचना है और पूछताछ जो आरोपियों से अभी चल रही है, उन सब के आधार पर ये कहाँ से संचालन हो रहा था, क्या कार्य प्रणाली थी और इसमें कौन कौन लोग और इन्वॉल्व हैं, उन सब का अनुसंधान से खुलासा किया जाएगा. सर, ये कुआ जो है बताया जा रहा है पूर्व विधायक जगसीराम कोहली का है. नहीं, इस तरीके का अभी हमारे उसमें नहीं है. जो पहले जो मुखबिर ने भी हमारे को ये बताया, ये जो कुएं जो खेत जो ठेके पे ले रखा था, कृषि कार्य के लिए रखा था, वो उदयपुर का निवासी है जिसका नाम है भंवर गिरी गोस्वामी है, पुत्र लक्ष्मण गिरी है, जाति गोस्वामी, और चंदोड़ा
उदयपुर ज़िले के चंदोड़ा का रहने वाला है। ये पहले से इनपुट था कि ये व्यक्ति वहाँ बाहरी व्यक्तियों को बुला के और कर रहा है। अभी तक हमारी जो पूछताछ में हमारे किसी में लोकल किसी का इन्वॉल्वमेंट अभी तक नहीं पाया गया। खेत मालिक का या खेत जो भी रिपोर्ट के आधार पर रिपोर्ट लेंगे तब पता चलेगा खेत के बारे में। लेकिन ये जो संचालन करने वाला व्यक्ति है, जो इसने ठेके पे ये खेत ले रखा था, कृषि कार्य के लिए ले रखा था, उसकी आड़ में कर रहा था। लोकल हमारे अभी अनुसंधान से अभी तक किसी का इन्वॉल्वमेंट नहीं है। सर आखिर क्या कार्रवाई रही कि आपके सिरोही की स्पेशल टीम को वहां से जाके रेड करनी पड़ेगी? ये तो पूर्व में भी कई शिकायतें मिल रही थी, उसके बावजूद भी रेवदर थाना अधिकारी या रेवदर सीओ ने कार्रवाई न करके और सिरोही स्पेशल टीम नहीं, इसमें कार्रवाई में तो सभी का, चूँकि मैंने आपको बताया कि SHO रेवदर, CO रेवधर और यहाँ की जो साइबर टीम, चूँकि साइबर का मामला ऑनलाइन सट्टा है तो DYSP साइबर QRT टीम है और हमारी जो साइबर विशेषज्ञ जो टीम होती है, इनको इसलिए भेजा गया कोऑपरेशन के लिए। तो सभी ने मिलके ये कार्रवाई की है। इसमें किसी एक टीम का कोई विशेष रोल नहीं है, सभी का ही सराहनीय रोल रहा है, सभी ने अच्छी कार्रवाई की है। ये कुआं सर किसका बताया जा रहा है? अभी इसमें ये सब चीज़ें कौन कौन लोग इन्वॉल्व थे, किसका कुआं है, खेत किसका है, कब किराए पर ले रखा है, ठेके पे खेती कब से कर रहे हैं, ये जो बता रहा हूँ भंवरगिरी जो पुत्र लक्ष्मण गिरी है, जो इस पूरे का संचालन करता था, जिसने ये खेत और कुआं ले रखा है, इसके बारे में पूरा जो डॉक्यूमेंट्स भी है जुटाए जाएंगे अनुसंधान से और बाकी भी पता किया जाएगा। लेकिन अभी तक के हिसाब से किसी स्थानीय का इन्वॉल्वमेंट इसमें नहीं पाया गया। खेत मालिक का भी कोई नाम अभी कोई न तो नाम और न कोई मतलब इन्वॉल्वमेंट है। किराए के बाद में ये सारा जो अभी तक हमारी जो पूछताछ है, मुखबिर की इतला से भी ये जो जिसने खेत किराए पे ले रखा था उदयपुर निवासी यही करता था और उस खेती की आड़ में कर रहा था। ये यहाँ के वहाँ के रेवदर के लोकल MLA मोतीराम कोहली है, पूर्व विधायक जगसीराम कोहली, पूर्व विधायक संयम डोडा, उन्होंने भी आरोप लगाया कि जो कुआं था वो जगसीराम कोहली का है। नहीं, ऐसा कुएं के बारे में हमारा अनुसंधान नहीं हुआ, लेकिन ये तो हमने सभी सूत्रों से भी और मौके से पूछताछ से और उस व्यक्ति को भी हमने अरेस्ट किया है जिसने ये कुआं ठेके पे ले रखा था। लक्ष्मण गिरी जो मैं बता रहा हूँ उसको भी हमने अरेस्ट किया है। उसने अपनी पूछताछ में भी बताया है कि मैंने खेत मालिक को या कुएं के मालिक को इस मामले में अंधेरे में रखा, मैंने उसको किसी प्रकार की जानकारी नहीं दी थी, कास्ट के लिए ये खेत लिया था। ये चूंकि उसने अभी हमारे को पूछताछ में बताया। सर ये 23 लोग पकड़े गए, कोई इसके अलावा गाड़ियाँ भी पकड़ी गई कोई? मौके से कुछ साधन भी है, वो सारा जो अभी डिटेल्स आपको ये जो इसमें दे दी जाएगी। ये खेत कितने समय पहले लिया गया था? ये जैसा उसने लक्ष्मण गिरी ने जो भंवर गिरी जो है उसने हमारे को बताया कि ये खेत मैंने करीब 1 साल के लिए लिया था और किराए पे लिया था और इसके डॉक्यूमेंट्स भी उसने बताया मेरे पास उदयपुर में है, वो मैं आपको दे दूंगा। कब से चल रहा है? जैसे ये ऑनलाइन कर रहे हैं, कब से चल रहा है? नहीं, खेती के लिए ही लिया था, उसकी आड़ में अभी शुरू किया था इसने, कुछ दिन पहले ही शुरू किया और करने के बाद हमारे को इनपुट मिला, कुछ डेवलप करने में समय लगा। 31મી પૂર્વ સંધ્યાએ બનાસકાંઠાના વાવ અને થરાદના સરહદી વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની સૂચનાથી રાજસ્થાનને જોડતી આંતરરાષ્ટ્રીય બોર્ડર અને ભારતમાલા હાઈવે પર પોલીસનો વધારાનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને નવા વર્ષની ઉજવણીમાં નશાનો સામાન ગુજરાતમાં ન ઘૂસે તે માટે પોલીસ દ્વારા બોર્ડર પર કડક નિગરાની રાખવામાં આવી રહી છે। થરાદ પોલીસ દ્વારા ભારતમાલા હાઈવે પર આવેલી ચેકપોસ્ટ તેમજ કોડા ચેકપોસ્ટ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં દિવસ રાત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાન તરફથી આવતા તમામ શંકાસ્પદ વાહનોની ઝીણવટભરી તપાસ થઈ રહી છે। પોલીસની આ સતર્કતાનું પરિણામ એ આવ્યું છે કે માત્ર છેલ્લા 1 સપ્તાહમાં જ થરાદ પોલીસ ચેકિંગ દરમિયાન 33 લાખ રૂપિયાથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। સરહદી વિસ્તાર હોવાથી કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ ખડે પગે જોવા મળી રહી છે। થરાદ પોલીસના વિસ્તારમાં જે વાતરાવ ચેકપોસ્ટ છે કાયમી ચેકપોસ્ટ છે, ત્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે, ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે। પરંતુ 31 ડિસેમ્બરને લઈને જે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તરૈયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ 10 દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે, જે અનુસંધાને તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ, દારૂ, NDPS લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આર્મ્સ એક્ટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે।
પોલીસે હાલ સુધી કેવી કાર્યવાહી કરી છે? પોલીસે હાલ સુધી સળંગ 3 દિવસ એક ગાડી જે કવરિંગમાં વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં 300 પેટી જેટલો મુદ્દામાલ છે, અંદાજિત 33 લાખનો મુદ્દામાલ અને કુલ 1,11,00,000 મુદ્દામાલ ઝડપી પાડી 3 કેસ કરવામાં આવેલા છે. 5 આરોપીની અટકાયત કરવામાં આવેલી છે. નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ પર પણ કાર્યવાહી થઈ રહી છે. હા, નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ બ્લેક ફિલ્મવાળા જે વાહનો છે તેના ઉપર આજે 101 વાહનોના કારાકાચ ઉતારવામાં આવેલા છે અને 15,000 રોકડ દંડ કરવામાં આવેલો છે, તેમજ 4 વાહનો ડિટેન કરવામાં આવેલા છે. આમ 31ને લઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. થરાદ પોલીસની ટીમ આધુનિક સાધનો અને ડોગ સ્ક્વોડની મદદથી પણ ચેકિંગ કરી છે, જેથી ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આગામી સપ્તાહ સુધી આ ચેકિંગ અભિયાન હજુ વધુ તેજ બનાવવામાં આવશે, જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે. બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી પાંથાવાડે પોલીસ દ્વારા શહેરના મુખ્ય બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે. પોલીસના અભિયાનને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ અધિકારીઓ અને સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને પાંથાવાડા બસ સ્ટેન્ડ, માર્કેટયાર્ડ રોડ અને રહેણાંક સોસાયટીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોની તલાશી લેવાની સાથે રાત્રિના સમયે પાન પાર્લર કે જાહેર રસ્તા ઉપર એકઠા થતા ટોળકીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કર્મચારીઓએ સ્થાનિક વેપારીઓ અને દુકાનદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો, જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંપર્ક વધે અને ગુનેગારોમાં કાયદાનો ભય પેદા થાય. તાજેતરમાં શહેરમાં અવરજવર વધતા પોલીસ દ્વારા સતર્કતાના ભાગરૂપે આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્રપણે જોતા પાંથાવાડા પોલીસનું અભિયાન આવનારા દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. પોલીસ તંત્રના આ કડક વલણને કારણે શહેરમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ વધુ સુદૃઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમય થતી અવાંછિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસનું આ ફૂડ પેટ્રોલિંગ એક અસરકારક હથિયાર સાબિત થશે. બનાસકાંઠાના બિલડી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડવા માટે બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલની આગેવાનીમાં પોલીસ કાફલાએ મુખ્ય બજારોમાં અને હાઈવે પર ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું. પોલીસના કડક વલણને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસની અલગ અલગ ટીમોએ શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેન્ડ અને સંવેદનશીલ વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ વાહનોની તલાશી લેવાની સાથે વાહન ચાલકોના લાયસન્સ, આરસી બુક અને ઇન્સ્યોરન્સ જેવા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાથે જ હેલ્મેટ અને સીટ બેલ્ટ જેવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરાઈ હતી. પોલીસે હાઈવે પર આવેલી દુકાનો અને પાન પાર્લર જેવા સ્થળોએ પણ શંકાસ્પદ હિલચાલને લઈને તપાસ કરી નાગરિકોને કાયદાનું પાલન કરવા અપીલ કરી હતી. બિલડી પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બનશે. પીઆઈ ધવલ પટેલ અને તેમની ટીમે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ઓચિંતું ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે, જેથી વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. પોલીસની આ સતર્કતાથી રસ્તા પરના અકસ્માતોમાં ઘટાડો થશે અને ગુનેગારો પણ ગુનો કરતા ખચકાશે તેવી આશા સેવાઈ રહી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું મફતખોરના મોંમાં માનવતા નેવી મુકાઈ. પાંથાવાડામાં નાસ્તાની દુકાને દાદાગીરીનો નગ્નનાચ સીસીટીવીમાં કેદ. ધાનેરામાં સહકારના સીમાડા ઓળંગાયા. મગફળીની ખરીદીમાં વ્યવસ્થાપનનો વિજય. રેકોર્ડ બ્રેક સમયમાં ખેડૂતોના ખાતામાં ઠલવાયા કરોડો રૂપિયા. ગરીબના આશિયાના પર વન વિભાગનું બુલડોઝર તો વગદારોના રિસોર્ટ પર રહેમ નજર. કાયદાના રક્ષકો જ બન્યા ભ્રષ્ટાચારના પોષક. તપાસના નામે અધિકારીઓનો પલાયનવાદ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાંથાવાડામાં એક નાસ્તાની દુકાન પર મારામારીની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બાબતે થયેલી આ બબાલના સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. મફતમાં નાસ્તો આપવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસના વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. પાંથાવાડામાં નાસ્તાની દુકાન ચલાવતા સંચાલક ચિરાગભાઈ ચૌધરી પર કિંમત ગામના પિન્ટુસિંહ ભાવસિંહ સોલંકીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે આરોપી પિન્ટુસિંહે મફતમાં નાસ્તો આપવાની માંગ કરી હતી અને તે બાબતે આનાકાની કરતા દુકાનદાર સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે ભોગ બનનાર ચિરાગભાઈએ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પિન્ટુસિંહ સોલંકી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ જાહેરમાં દાદાગીરી કરી મફતમાં નાસ્તો માંગતા તત્વો સામે હવે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પુરાવા એકત્ર કરી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરે છે. આ ઘટના બાદ સ્થાનિક વેપારીઓએ પણ રાત્રિના સમયે અને જાહેર સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી અસામાજિક તત્વોના ત્રાસથી છુટકારો મળી શકે. બનાસકાંઠાના થરાદ શહેરમાં વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. થરાદ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે શહેરના મુખ્ય બજારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરીને વાહનો માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તંત્રના મહત્વના નિર્ણયથી શહેરના મુખ્ય માર્ગો હવે ટ્રાફિક મુક્ત બનશે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે સંતોષની લાગણી જોવા મળી રહી છે. નવી વ્યવસ્થા મુજબ રેફરલ 3 રસ્તાથી હનુમાન ગોળાઈ થઈને સોની બજાર સુધી તેમજ હનુમાન ગોળાઈથી બસ સ્ટેન્ડ રોડ પર આવેલા બારલી માતાજીના મંદિર સુધીના મુખ્ય રસ્તાની બંને બાજુ કોઈ પણ પ્રકારના 2 વ્હીલર, 3 વ્હીલર કે 4 વ્હીલર પાર્ક કરી શકાશે નહીં. વાહન ચાલકોએ હવે હનુમાન ગોળાઈ નજીક નગરપાલિકાને પોલીસ દ્વારા નિયત કરાયેલા નવનિર્મિત પાર્કિંગ સ્થળોએ જ પોતાના વાહનો પાર્ક કરવાના રહેશે. નગરપાલિકા દ્વારા 2 વ્હીલર પાર્કિંગ માટે માત્ર 5 રૂપિયાનું ટોકન શુલ્ક રાખવામાં આવ્યું છે. આ પાર્કિંગ પ્લોટમાં વાહનોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે, જેથી વાહન ચાલકો નિર્ભયતાથી પોતાના વાહનો મૂકી શકશે. થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલે જણાવ્યું છે કે આ નવી વ્યવસ્થાથી શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યાનો અંત આવશે અને વેપારીઓ શાંતિથી પોતાનો ધંધો રોજગાર કરી શકશે. પોલીસ અને પાલિકાના અભિગમનો મુખ્ય હેતુ શહેરના રસ્તાઓને ખુલ્લા રાખીને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવાનો છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ આ નવી વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, જેથી થરાદ શહેર સુંદર અને વ્યવસ્થિત બની રહે. આગામી દિવસોમાં નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. બનાસકાંઠાના પાંથાવાડાની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં વીર બાળ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ઉજવાતા આ દિવસના ઉપલક્ષમાં શાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને દેશભક્તિના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીને ભારતીય ઇતિહાસના મહાન શૌર્ય અને શહાદતથી પરિચિત કરાવવાનો રહ્યો હતો. કાર્યક્રમની વિગતવાર વાત કરીએ તો સવારના સમયે વિદ્યાર્થીઓ દ્વારા પાંથાવાડા ગામના મુખ્ય માર્ગો પર ભવ્ય પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી, જેમાં દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
પ્રભાત ફેરી બાદ શાળાના પ્રાંગણમાં નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે શાળાના શિક્ષકોએ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રોના અજોડ સાહસ અને બલિદાનની પ્રેરણાદાયી ગાથાઓ રજૂ કરી હતી, જે સાંભળી વિદ્યાર્થીઓ ભાવવિભોર થયા હતા। આ સફળ આયોજનમાં પંચાયત સભ્ય રમેશભાઈ ચૌધરી, શિક્ષણવિદ સુધીરસિંહ ગોહિલ અને શાળાના આચાર્ય ભરતભાઈ મેવાડા સહિત સમગ્ર શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક પ્રવીણભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું। ગ્રામજનો અને શિક્ષણ પ્રેમીઓએ શાળાના પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને નૈતિક મૂલ્યોનું સિંચન થાય છે। આજના દિવસની ઉજવણીથી પાંથાવાડા પંથકમાં વીર સાહિબજાદાઓની સ્મૃતિ તાજી થઈ હતી। બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ગત સાંજે ભક્તિમય માહોલ જામ્યો હતો। રાજસ્થાનના સુપ્રસિદ્ધ તીર્થધામ બ્રહ્મધામ આસોતરાના ગાદીપતિ અને વિશ્વવિખ્યાત સંત શ્રી તુલસારામજી મહારાજનું ધાનેરામાં આગમન થતાં શ્રદ્ધાળુઓમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। પોતાના ચતુર્માસ અનુષ્ઠાન પૂર્ણ કરી પધારેલા બાપુના વધામણા કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર ધાનેરા શહેર જાણે સંતના અવતારમાં ગેલું બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ધાનેરાના નેનાવા 3 રસ્તા ખાતે સંત તુલસારામજી બાપુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વાજતે ગાજતે અને ઢોલ નગારાના નાદ સાથે બાપુની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં તેઓ રથમાં સવાર થઈ ભક્તોને દર્શન આપતા નજરે પડ્યા હતા। ધાનેરાના જાહેર માર્ગો પર ભક્તોએ પુષ્પવર્ષા કરીને સંતનું સ્વાગત કર્યું હતું। આ દિવ્ય મહોત્સવમાં ધાનેરા શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ઓસવાલ ભવન ખાતે બાપુનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે ભવ્ય ભજન સત્સંગનું પણ આયોજન કરાયું હતું, જે હજારો ભક્તોએ ભક્તિ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આમ સંત તુલસારામજી બાપુના ધાનેરા આગમનથી સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયો હતો। સંતોના દર્શન અને આશીર્વાદ મેળવીને ભક્તોએ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। મોડી રાત સુધી ચાલેલા ભજન સત્સંગમાં ભક્તો લીન જોવા મળ્યા હતા। આ ધાર્મિક કાર્યક્રમ દ્વારા ધાનેરામાં ફરી એકવાર સનાતન સંસ્કૃતિ અને સંતો પ્રત્યેની અતૂટ શ્રદ્ધાના દર્શન થયા હતા। બનાસકાંઠાના પાલનપુર સ્થિત લોકનિકેતન સંસ્થા ખાતે આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો મહોત્સવ જામવાનો છે। ખેતીમાં રાસાયણિક ખાતરોના વધતા વપરાશ વચ્ચે કુદરતી ખેતીને વેગ આપવા માટે આશા નામની સંસ્થા દ્વારા એક વિશેષ રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલન દ્વારા દેશભરના ખેડૂતોને એક મંચ પર લાવીને પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે મોટું અભિયાન છેડવામાં આવશે। આગામી 11 જાન્યુઆરી 2026થી 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રિદિવસીય સંમેલનમાં ભારતભરમાંથી 100 જેટલા પ્રગતિશીલ ખેડૂતો એકત્રિત થશે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પડતી વિવિધ સમસ્યાઓ જેવી કે બિયારણની પસંદગી, જમીનનો સુધારો અને પાક સંરક્ષણ જેવા પ્રશ્નોનું નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ નિવારણ લાવવાનું છે। આ સંમેલનમાં ખેડૂતો એકબીજાના અનુભવો વહેંચશે, જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને શુદ્ધ આહારનું ઉત્પાદન વધારી શકાય। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને નમસ્કાર। અને આ વિસ્તારમાં પણ પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, રસાયણ વગરની ખેતીનો પ્રચાર ધીમે ધીમે વધતો જાય છે। આ વિશે લોકનિકેતન રતનપુર, પાલનપુરથી 6 કિલોમીટર દૂર આશા નામની સંસ્થા દ્વારા કિસાન સ્વરાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 11, 12, 13 જાન્યુઆરી 2026 ઉત્તરાયણની પહેલાંના 3 દિવસોમાં આખા દેશમાંથી પદ્મશ્રી મેળવેલા જૈવિક ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, રાષ્ટ્રપતિના એવોર્ડ મળેલા બહેનો, આ બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે। બધાએ કન્ફર્મ કર્યું છે અને તેની અંદર સીડ બિલ આવવાનું છે, ખેડૂતોના બીજના અધિકારો, બીજનું વિજ્ઞાન, સામુદાયિક બીજ બેંક, ઉપરાંત ખેડૂતોના જંગલી પશુઓ સાથેના જે પ્રશ્નો છે તે, હર્બિસાઇડના ઉપયોગ, એના નુકસાન, નીંદણ નિયંત્રણની, જોખમ વગરની, રસાયણ વગરની રીતો અને ખેડૂતોને મજૂરોના જે પ્રશ્નો ઊભા થયા છે તે આ બધા વિશે વિશદ છણાવટ થશે, પ્રેક્ટિકલ સોલ્યુશન અપાશે, નીતિ વિષયક વાતો થશે। આ ઉપરાંત મુક્ત વ્યાપાર સંબંધી અને જીએમ પાકો સંબંધી પણ કેટલીક ચર્ચાઓ થવાની છે। સજીવ ખેતીના બજાર અને સર્ટિફિકેશન વિશે પણ ચર્ચા થવાની છે। એની નોંધણી ચાલુ છે, 3 જાન્યુઆરીએ નોંધણી પૂરી થશે। આ વિસ્તારના સૌ ખેડૂતો, ગ્રાહકો, નીતિ નિર્ધારકો, સરકારી અધિકારીઓ, વિજ્ઞાનીઓ, યુનિવર્સિટીના કાર્યકરો સૌને આ સંમેલનનો ભાગ લેવા, નોંધણી કરાવવા માટે ખાસ વિનંતી છે। ઘેર બેઠા ગંગા છે, સૌને લાભ લેવા વિનંતી।
આમ પાલનપુર ખાતે યોજાનારું આ સંમેલન માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ખેડૂતો માટે પથદર્શક સાબિત થશે. લોકનિકેતન અને આશા સંસ્થાના આ સંયુક્ત પ્રયાસથી ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ગંભીર પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આગામી સમયમાં સંમેલનમાંથી નીકળનારા તારણો ખેતી ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે તેવી આશા પણ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા વિક્રમી સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે સરકાર દ્વારા ખરીદી માટે 70 દિવસનો સમય આપવામાં આવતો હોય છે, પરંતુ ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા સુવ્યવસ્થિત આયોજનના ભાગરૂપે આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ કરવામાં આવી છે. આ સફળતા સાથે ધાનેરા ખરીદ કેન્દ્ર સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કામગીરી પૂર્ણ કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. ગત 9 ડિસેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં ધાનેરા તાલુકાના અંદાજે 20,714 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. સંઘ દ્વારા વિશાળ જગ્યામાં એક સાથે 35 જેટલા વજન કાંટા કાર્યરત કરીને દરરોજ 400થી વધુ ખેડૂતોનો માલ લેવામાં આવ્યો હતો, જેના કારણે માત્ર 45 દિવસમાં જ તમામ નોંધાયેલા ખેડૂતોને ઓનલાઈન મેસેજ કરી બોલાવી લેવાયા છે. ગત 23 ડિસેમ્બર સુધીમાં 12,600 ખેડૂતોની 8,30,000 બોરીઓની ખરીદી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ પૈકીના 9,300 ખેડૂતોને 152 કરોડ રૂપિયા જેવી માતબર રકમનું પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જો હજુ પણ કોઈ ખેડૂત તોલ માટે બાકી રહી ગયા હોય તો તેઓ આગામી 15 દિવસ સુધી કેન્દ્ર પર આવી શકશે. સરકારશ્રીની ટેકાના ભાવની ખરીદી ધાનેરા મુકામે ચાલી રહી, તેમાં ધાનેરા તાલુકાની અંદર 20,000થી પણ વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું. તે રજીસ્ટ્રેશનની તોલની પ્રથમ કામગીરી 9/11ના રોજ ચાલુ કરે. 9/11થી આયોજનબદ્ધ કામગીરી કરી આજે 45 દિવસની અંદર તમામ મેસેજો પૂર્ણ કરી દીધેલ છે, જે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરેલ છે. તમામ ખેડૂતોને તોલમાં બોલાવી દીધેલ છે, પરંતુ મેસેજની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. તોલની પ્રક્રિયા હજુ ચાલુ રહેશે. ખેડૂતોને જે ખેડૂતને પણ મેસેજને 15 દિવસ નથી થયા તેવા ખેડૂતો તમામ તોલમાં આવી શકે છે. આ તોલ આજથી હજુ 15 દિવસ ચાલુ રહેશે. તેથી ખેડૂતોને મારો અનુરોધ છે કે જે કોઈ ખેડૂતને તમામને મેસેજ તો છૂટી જ ગયા છે, તો કોઈને તોલની કામગીરી બાકી હોય, તોલાવાનું બાકી હોય તો આ સેન્ટર ઉપર આવી શકે છે. ખેડૂતોને ગેરંટી આલેલ હતી કે આ ખરીદીની કામગીરી અમે 50 દિવસમાં પૂર્ણ કરી દઈશું. તેની સામે આપણે 45 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. અને આ કામગીરી ઝડપી પૂર્ણ થઈ તેમાં ભૂટકો માસોલના અધિકારીઓ, નાફેડના અધિકારીઓ, CWCના અધિકારીઓ અને ખેડૂતોને જે સહકાર આપેલ છે તે તમામનો દિલથી આભાર માનું છું. અને ખાસ કરીને જે અમારી કામગીરી એકદમ ઝડપી બની છે તેમાં ગુજકો માસોલ અને નાફેડના અધિકારીઓનો સંપૂર્ણ સહકાર રહેલ છે. અમારો કોઈ પણ નાનો મોટો પ્રશ્ન ઊભો થયો હશે ત્યાં તેઓને ગુજકો માસોલમાં ફોન કર્યો છે તો ઓન ધ સ્પોટ તાત્કાલિક એનું નિરાકરણ લાવ્યું છે. તેના કારણે તેના ભાગરૂપે એટલી કામગીરી ઝડપી પૂર્ણ કરેલ છે. દૈનિક 45 દિવસમાં 20,000 ખેડૂતોને બોલાવવા એ ખૂબ જ દૈનિક 400-450 ખેડૂતો છે, જે ખૂબ જ મોટી કામગીરી છે. તેમ છતાં તમામના આશીર્વાદ, તમામની ગુજકો માસોલ અને નાફેડના સહકારથી ખરીદીની કામગીરી પૂર્ણ કરેલ છે. અને ખેડૂતોને હજુ તોલ માટે 15 દિવસ સેન્ટર ચાલુ રહેશે, તો કોઈ ખેડૂતને બાકી માલ હોય તો આવીને સેન્ટર ઉપર તોલાવી શકે. ધાનેરા તાલુકામાં પાણીની અછત વચ્ચે પણ ચોમાસા દરમિયાન મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. બજાર ભાવ કરતાં ટેકાના ભાવ ઊંચા હોવાથી ખેડૂતો સરકારને માલ વેચવાનું વધુ પસંદ કરે છે. આ વર્ષે કેન્દ્ર પર ખેડૂતોને લાંબી રાહ જોવી પડી નથી અને સમયસર નાણાં ખાતામાં જમા થઈ જતાં ખેડૂતોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે. વહીવટી પારદર્શિતા અને ઝડપી કામગીરીને લઈને ખેડૂતોએ કેન્દ્રની કામગીરીના વખાણ કર્યા છે. 21,000 જેટલા ટોકન હતા. એક જ સેન્ટર હતું, કોઈ તકલીફ પડી નહીં. આ છેલ્લા 15, 13 તારીખ, 14 તારીખના મેસેજ આવી ગયા, બધું 2 દાડામાં પટી જાય એવું છે. કમ્પ્લીટ થઈ ગયું. ભાવ પોસાઈ રહ્યા? ભાવ પોસાઈ રહ્યા. કેટલું વાવેતર થાય આ બાજુ? કેમનું રહે વાવેતર? સારું રહે ને મગફળીનું. હવે તો ખાસ કરીને મગફળી જો આવે ને, બીજું ઓછું આવે. છેલ્લે મેં રજીસ્ટર કરાયું હતું અને અમારે પાણીની બહુ અછત છે અને મગફળીનું વાવેતર વધારે થાય. મગફળીમાં હમણાં સારું રહ્યું અને એક સેન્ટર હતું એમાં અમને બહુ સારો મેળ પડ્યો. અને આ ધન્યવાદ એ તોલવામાં બીજે કોઈ જાતની દખલગીરી નથી. બિલકુલ એક સેન્ટર એમાં અમારે બધાને ફાયદો હોય ખેડૂતને. અને વાવેતરમાં બધું ઠીક રહ્યું. પાણીની બહુ અછત છે અમારે, પણ આ મગફળીનું વાવેતર મોટા પાયે કરાવે એટલે મગફળીનો ભાવ અમારે તાલુકા સંઘમાં જ્યો એટલે ભાવ સારો મળ્યો. પોસાઈ રહે? હા, પોસાઈ રહે. ખેડૂતને સારો ભાવ મળે તો પોસાઈ જ રહે ને. આમ ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા આધુનિક ટેકનોલોજી અને પૂરતા સ્ટાફના સહયોગથી ખેડૂતોના હિતમાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
સમયસર ખરીદી અને ત્વરિત ચૂકવણીને કારણે ખેડૂતોને આર્થિક ટેકો મળ્યો છે અને ખેતીના આગામી કાર્યો માટે મૂડી પણ છૂટી થઈ છે. ધાનેરાનું આ મોડેલ અન્ય ખરીદ કેન્દ્રો માટે પણ ઉદાહરણરૂપ સાબિત થયું છે, જ્યાં વ્યવસ્થાપન અને ઝડપનો સમન્વય જોવા મળ્યો. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું ગરીબના આશિયાના પર વન વિભાગનું બુલડોઝર તો વગદારોના રિસોર્ટ પર રહે નજર. કાયદાના રક્ષકો જ બન્યા ભ્રષ્ટાચારના પોષક, તપાસના નામે અધિકારીઓનો પલાયનવાદ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં. અંબાજી વિસ્તારમાં વન વિભાગની બેવડી નીતિ અને પક્ષપાતી વલણે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ પાડલિયા ગામમાં દાયકાઓથી વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારના આશિયાનાને અભયારણ્યની જમીન હોવાનું કહી ક્ષણભરમાં જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગરીબો વિરુદ્ધ કાયદાનો કડક કોરડો વીંચતું તંત્ર પોતાની હદમાં જ ઉભેલા વનરાજી રિસોર્ટ જેવા આલિશાન વ્યાપારીઓ એકમો સામે મૌન સેવીને બેઠું છે, જે વન વિભાગની પક્ષપાતી કાર્યશૈલી અને વગદાર લોકો સામેની લાચારી છતી કરે છે. આ ન્યાય સામે અવાજ ઉઠાવનાર જાગૃત નાગરિકોને ન્યાયના બદલે માત્ર તંત્રના ધક્કા અને આશ્વાસનો જ મળી રહ્યા છે. આરટીઆઈ અને અનેક લેખિત રજૂઆતો કરવા છતાં પણ રિસોર્ટ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થતાં ભ્રષ્ટાચારની આશંકાઓ પ્રબળ બની છે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જવાબદાર આરએફઓ પાસે જવાબ માંગવામાં આવ્યો ત્યારે તેઓ ફોન ઉઠાવવાનું ટાળી રહ્યા છે અને ઓફિસ પર મુલાકાત લેવા જતાં તેઓ અચાનક લાંબી રજા પર ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે. અધિકારીઓની આ પલાયનવાદી વૃત્તિ સ્પષ્ટપણે જવાબદારીમાંથી છટકવાની માનસિકતા દર્શાવે છે. આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે વહીવટી તંત્રના ઉચ્ચ સ્તરેથી રિસોર્ટ માલિકોને છૂપું સંરક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કાયદાનું પાલન કરાવવાને બદલે માત્ર પાવર અને પૈસાના જોરે ચાલતા વહીવટને કારણે સામાન્ય જનતાનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે શું ઉચ્ચ અધિકારીઓ આ ભેદભાવભરી નીતિ સામે કોઈ તપાસના આદેશ આપશે કે પછી ગરીબોના ઘર તોડીને વગદારોને સાચવવાની આ નીતિ આમ જ ચાલુ રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સત્યના અવાજ પર સરપંચી દાદાગીરીનો પ્રહાર. પંચાયતની નફટાઈ ઉજાગર કરનાર પત્રકાર સામે સત્તાના નશામાં ખોટા આક્ષેપોનો ખેલ. મફતખોરના મોંમાં માનવતા નેવે મુકાઈ. પાંથાવાડામાં નાસ્તાની દુકાને દાદાગીરીનો નગ્ન નાચ સીસીટીવીમાં કેદ.
ધાનેરામાં સહકારના સીમાડા ઓળંગાયા. મગફળીની ખરીદીમાં વ્યવસ્થાપનનો વિજય. રેકોર્ડ બ્રેક સમયમાં ખેડૂતોના ખાતામાં ઠલવાયા કરોડો રૂપિયા. ગરીબના આશિયાના પર વન વિભાગનું બુલડોઝર તો વગદારોના રિસોર્ટ પર રહે નજર. કાયદાના રક્ષકો જ બન્યા ભ્રષ્ટાચારના પોષક. તપાસના નામે અધિકારીઓનો પલાયનવાદ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.